હેડલાઇન ન્યૂઝ વિકાસ વેદના વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર દશામાનું અપમાન કર્યું હોવાની લાગણી સાથે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સામે આક્ષેપોને લઈને કેટલાક ભક્તોએ કલેક્ટર કચેરી પહોંચી રજૂઆત કરી હતી। શહેરના વાઘોડિયા રોડ પર આવેલ દશામાતાના મંદિર ખાતે દશામાતાનું અપમાન કર્યું હોવાના આક્ષેપ સાથે આ મંદિરના તમામ ટ્રસ્ટીઓ તેમજ માઈ ભક્તો તેમજ હિન્દુ સનાતન ધર્મની લાગણીને ઠેસ પહોંચી છે, જેથી કલેક્ટરને જણાવવાનું કે આવા માણસોની મળેલ જે પણ ડિગ્રી હોય તેની તપાસ કરવી જોઈએ તેમજ આવા સમાજમાં હિન્દુ વિરોધીઓની ઉપર સખતમાં સખત પગલાં લેવા જોઈએ તેવી અરજ તેમજ તેઓ પર તાત્કાલિક પોલીસ ફરિયાદ કરી ધરપકડ થવી જોઈએ, જેથી સમાજમાં દાખલો બેસે અને ભગવાન અને માતાજીના પરચાનો લાખો ભક્તોની આસ્થાની લાગણીને ઠેસ ન પહોંચાડે તેવી માંગ કરી હતી। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા વિરુદ્ધ કડક પગલાં લેવા જોઈએ તેવી માંગ ઉઠી હતી। રજૂઆત એટલી જ છે મારી કે જે મારી જોડે અન્યાય થયો છે, મારા સનાતન ધર્મ જોડે અન્યાય થયો છે, એને કશું મને પ્રૂફ નહીં આપ્યું, મને ખોટી સાબિત કરી છે। એટલા માટે હું આવી હતી ને હું આગળ હવે ચલાવીશ, મારું જે મનમાં હશે એ રસ્તો લઈશ અને એની જોડે હું લડી શકીશ। ભલે ને મારે આગળ જવાનું થાય તો પણ હું એની જોડે લડી શકીશ અને સજા એવો જ કરી શકે, મારી સાબિત મળે તો હું સજા ભોગવા તૈયાર છું અને એનો રસ્તો મળે તો એવો સજા ભોગવા તૈયાર થાય। આજે કલેક્ટર ઓફિસે આવીને એવી આશા લઈને આવ્યા છે કે જે અમારી મા દશામાનું અપમાન થયું છે અને બી માના વ્રતના અંદર જે પંડ્યા કરીને છે અને આની ગુનાહિત પ્રવૃત્તિઓ છે, બહુ બધી જૂના આગળ જોવા જાય તો આના પર 7 વર્ષની સજા લાગેલી છે અને આ પૈસા હેઠવાનો એનો ધંધો છે અને ચાલુ વર્ષના અંદર જો મા દશામાનું આવું ઘોર અપમાન થતું હોય તો આ સનાતન ધર્મ અને ભાવિ ભક્તો સહન નહીં કરે। કમ કે આ એક નહીં બે નહીં, આ વારે ઘડીએ કોઈ કથા હોય કે કોઈ બી વિષય હોય એ સમયે આ હરામી સનાતન ધર્મને જ ટાર્ગેટ કરે છે ખાલી। પણ એક કાન ખોલીને સાંભળી લે, આ સનાતન ધર્મ છે, અપમાન સહન નહીં કરે। અને બીજી વસ્તુ કે જે મૂર્તિના અંદર જે માતાજીની મૂર્તિ હતી ત્યાં હજારોની સંખ્યાના અંદર પબ્લિક હતી, ત્યાં આગળ પાઇપ કે ભાઈ ઘીનો ડબ્બો, તો ક્યાં છે ઘીનો ડબ્બો, ક્યાં છે પાઇપ? બતાવો, મીડિયામાં બતાવો ને। અરે માતાજી તો તૈયાર છે જેલમાં જવા માટે, અગર જો તમે એક સબૂત લઈને આ રોડ પર બતાવો કે મીડિયાને બતાવો, જનતાને બતાવો। આ ખોટું થઈ રહ્યું છે અને આ ખોટા આક્ષેપ આ પૈસા કમાવાના ધંધા છે આ પંડ્યાના। જે સમયે મીડિયાના અંદર જે જાહેરાત કરી કે ભાઈ આવી આવી રીતે મંદિરમાંથી ઘી પકડાયું, ફલાણું થયું, આ થયું, તો તું લાવને ઘીના પાઇપો ક્યાં છે, ડબ્બા ક્યાં છે? તું કેમેરામેન લઈને ગયો તો અંદર તો મીડિયામાં બતાવ, જનતાને બતાવ તો કારું સબૂત ખબર પડે। રજૂઆતના અંદર એવું છે કે આના જેટલા કારા કાવતરા છે, જેવું કે એને 7 વર્ષની સજા લાગેલી છે, સનાતન ધર્મનું અપમાન કર્યું છે અને માતાજીનું બી હમણાં હાલમાં આટલું ચકચાર મચી રહ્યું છે અને પોલીસ બી જોઈ રહી છે આંધળી થઈને। એ વ્યક્તિના પર ગુના છે, માતાજી પર કોઈ ગુના છે? તમે સાચું મેદાનમાં લાવો અને જે ગુનેગાર છે જો એના પર કેસ નહીં થયો, એને જેલ ભેગો કરવામાં નહીં આવ્યો તો ઉગ્ર આંદોલન થશે અને આની ચીમકી એનાથી મોટી થશે કે રોડ રસ્તા બંધ થશે। બની શકે કે કોઈક એવો વ્યક્તિ હોય જે માતાજીનો દુશ્મન બી હોય યા તો પછી કોઈ પાર્ટીથી જોડાયેલો હોય જેને ગમતું ના હોય, કેમ કે રોડ રસ્તા પર પબ્લિક એટલી બધી હજારોની સંખ્યાના અંદર એ સમય થાય છે અને અમને જાણકારી મળી બી છે થોડી ઘણી કે કોઈ બેન, કોઈ સામાજિક છે જે આ ગુનાહિત પ્રવૃત્તિઓને પડદાના પાછળ આ વ્યક્તિને પૈસા આપીને કામ કરાવે છે। અને આજે બી તમે જોશો, જો અમે પોલીસ કે ફરિયાદ તો નોંધાયેલી જ છે, એફઆઈઆર કરેલી છે અને હજુ બી અગર એના પર એક્શન લેવામાં નહીં આવે, આ તમે જુઓ તો ખરી, એટલે આટલા બધા લોકોની આસ્થા અને દિલને ઠેસ પહોંચેલી છે અને જેટલી બને એટલી જલ્દી હું માન્ય શ્રી આપણા વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબ શ્રીને કહીશ કે આની તપાસ કરાવો, સીબીઆઈ તપાસ કરાવો। અમે સામેથી કહીએ છીએ કે માતાજી અગર ગુનેગાર છે તો જેલ જવા તૈયાર છે। પોલીસે દબાણ કર્યું છે સમગ્ર બાબતને લઈ, માતાજી પર ફૂલ દબાણ કર્યું છે પોલીસે અને આ વસ્તુના અંદર કોઈ ષડયંત્ર રચાઈ રહ્યું છે અને હવે આ કોઈ ષડયંત્ર નહીં ચાલે।
કેમ કે અમારા સાથે પૂરી મીડિયા છે અને મીડિયા સાચું બહાર લાવે છે અને આજે વટથી અમે મીડિયાની સામે ઊભા છે અને વટથી કહીએ છીએ કે આ કાલા ટોપીને જેલમાં ભેગા કરો. हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज बिंदास बेधड़क